શું લખ્યું છે બોલો? દારા. જુઓ અહીંયા તારાની જગ્યાએ શું બોલે છે જય? દારા. એટલે તની જગ્યાએ એ શું બોલે છે? દ. ફરીથી આપણે બોલાવીએ. બોલો શું લખ્યું છે? દારા. દારા નહીં, તારા. દારા. આ શું છે બોલો તો? દારા. આ એકલું. દા. હા, એટલે શું બોલે છે? તની જગ્યાએ દ બોલે છે. એટલે એને પની જગ્યાએ જો બ બોલશે, બોલાવીશું તો એનો મતલબ એવો થયો. બોલો આ શું છે? પા. હા, એટલે પની જગ્યાએ બ અને તની જગ્યાએ દ. એટલે બ દ જે ઘોષ છે એ વારંવાર બોલવાની એને ટેવ પડી ગઈ છે ને ગળામાં દબાઈને ઘૂંટીને અવાજ કાઢે છે. હવે આપણે એને પ્રેક્ટિસ કરાવીએ કે પપ્પા પપ્પા એ બોલે છે આખું, અને એના પરથી તારા બોલાવીએ તો ત બોલશે. એટલે પપ્પાની પ્રેક્ટિસ પરથી ત આવશે. ચલો આ શું લખ્યું છે બેટા? પપાદુ. પપ્પાનું. પપાદુ. પપ્પાનું. પપાડુ. હા, પપ્પાનું. પપાડુ. હવે ખાલી આનંદ બોલો. પપ્પા. 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 તારા. દારા. વેરી ગુડ. નાવ દારા. અહીંયા ઘૂંટાઈને ના આવવો જોઈએ. પપ્પા. પપ્પા. બોલો પપ્પા. પપ્પા. પા 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 બા બા. પા 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 પ પ પપ્પા પપ્પા બોલો. પપ્પા 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 પપ્પા. તારા તારા બેન. દારા 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 દારા. તમે જોયું કે તારાબેનની જગ્યાએ તારાબેન બોલતો હતો, એટલે કે તની જગ્યાએ દ બોલતો હતો અને પની જગ્યાએ બ બોલતો હતો, આપણે જોયું. પણ જયારે આખું નામ બોલાવીએ છીએ, એક શબ્દ બોલાવીએ છીએ પપ્પા, તો એ વ્યવસ્થિત બોલતો હતો. હવે જેમ વારે ઘડીએ પપ્પા 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 બોલે તો એ બોલવાની પ્રેક્ટિસ. પ અને ત એ એક જ ગ્રુપના વ્યંજન છે. તો જો એ પપ્પા બોલી શકશે તો જે એની બોલવાની પ્રક્રિયામાં ભૂલ થતી હતી એ સુધરશે, અને પપ્પા પછી તરત આપણે તારાબેન બોલાવીશું તો એ તારાબેન બોલે છે. તો આવી રીતે આપણે મિસ્ટેક સુધારી શકીએ. પણ પછી પાછું પપ્પામાંથી એને જ્યારે દ બોલવું હશે તો એટલે વારે ઘડીએ ઓલ્ટરનેટ ગ્રુપમાં જે આવતા હોય, આગળ આપણે જોયું હતું કે પ ત ટ ક કેમ વારે ઘડીએ બોલાવવાનું. પ ત ટ ક, કારણ કે ચારે ચાર અલગ અલગ ગ્રુપના વ્યંજન છે અને એને એની પ્રેક્ટિસ પડે એટલા માટે. તો keep going. તારાબેન. દારાબેન. તારાબેન. દારાબેન. તો બાળકને બોલાવો અને જુઓ ક્યાં ભૂલ પડે છે, પ્રક્રિયાની ભૂલ છે કે સ્થાનની ભૂલ છે, અને જે ભૂલ પડે છે એ તરત જ કરેક્ટ કરો. એટલે બાળકના માઇન્ડમાં એ ભૂલ દ્રઢ ના થઈ જાય. નહીં તો વારંવાર જો એ ભૂલ કર્યા જ કરશે તો જેમ જેમ મોટો થશે આગળ જશે એનું એ જ એ સ્પીચમાં ભૂલ કરશે. તો તરત જ સુધારો અને એને ખબર પાડો કે અહીંયા તું ખોટું બોલે છે. તો go ahead and be careful about our students' speech.